જય મુરલીધર, જય દ્વારકાધીશ। શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા વાડીએ ને વાડીએ આવી ગયા હતા। જુઓ, આપણે નીચે સેટે બોયડી છે, તેમાં આપણે રાઉન્ડ મારવા આવ્યા હતા કે જોઈએ બોર આવ્યા કે શું છે। તો ચાલો મિત્રો, જો તમને પાછળ બોર પણ દેખાતા છે, તો ચાલો મિત્રો તમને કમ્પ્લીટ બતાવશું। આવી જાવ દેશી ગામડાના ખાટા મીઠા બોર ખાવા। તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો। જુઓ મિત્રો, ગામડાના દેશી વાડીના ખાટા મીઠા બોર ઓર્ગોનિક કહેવાય મિત્રો। તો ચાલો ગામડાની ઓર્ગોનિક બોર ખાવો હોય તો આવી જાવ મિત્રો। તો ચાલો મિત્રો, જો આવા છે દેશી ગામડાની મોજ અને આ છે બોયડી। જુઓ, બોર પણ આવી ગયા છે મિત્રો। જોકે આ વર્ષે ઓછા આવ્યા એવું દેખાય છે। તો ચાલો આપણે મયુરભાઈ માટેનું વીણી લઈએ। આ ગામડાની મોજ છે અને મિત્રો થોડાક કાચા હોય તો બહુ ખાટા લાગે છે અને પાકે છે એટલે એકદમ ખાટા મીઠા બોર, બહુ મસ્ત ખાવાની મજા આવે છે। તો આવો દેશી ગામડામાં બોરની મજા લેવા। દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ। જુઓ મિત્રો, ગામડાના દેશી વાડીના ખાટા મીઠા બોર ઓર્ગોનિક કહેવાય મિત્રો। તો ચાલો ગામડાની ઓર્ગોનિક બોર ખાવો હોય તો આવી જાવ મિત્રો। ચાલો મિત્રો, જો આવા છે દેશી ગામડાની મોજ અને આ છે બોયડી। જુઓ, બોર પણ આવી ગયા છે મિત્રો। જોકે આ વર્ષે ઓછા આવ્યા એવું દેખાય છે। તો ચાલો આપણે મયુરભાઈ માટેનું વીણી લઈએ। આ ગામડાની મોજ છે અને મિત્રો થોડાક કાચા હોય તો બહુ ખાટા લાગે છે અને પાકે છે એટલે એકદમ ખાટા મીઠા બોર, બહુ મસ્ત ખાવાની મજા આવે છે। તો આવો દેશી ગામડામાં બોરની મજા લેવા। દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ।